નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 4 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે। મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે અહીંયા એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ કેન્સર દિવસ એટલે કે વર્લ્ડ કેન્સર ડે ઉજવાય છે 4 ફેબ્રુઆરીએ। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને આ જીવલેણ રોગ વિશે જાગૃતિ કેળવવાનો અને તેના લક્ષણોને ઓળખવાનો અને સમયસર સારવાર માટે પ્રેરિત કરવાનો છે। આની શરૂઆત 4 ફેબ્રુઆરી 2000ના રોજ પેરિસમાં જે વર્લ્ડ કેન્સર સમિટ થઈ હતી તેમાં થયું હતું। આ અભિયાન યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એટલે કે UICC દ્વારા ચલાવવામાં આવે છે, કે જેનું વડુ મથક છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં। આ વખતની જે થીમ છે તેનું નામ છે યુનાઇટેડ બાય યુનિક, અને તે 2025થી લઈને 2027 સુધી ચાલતા 3 વર્ષના અભિયાનનો એક ભાગ છે। મિત્રો, જે WHO છે એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એના અનુસાર કેન્સર એ વિશ્વમાં જે મૃત્યુ થઈ રહ્યું છે તેના મુખ્ય કારણોમાંનું એક છે, અને જો તમે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરો અને વહેલી તપાસ દ્વારા તેને નિદાન કરી લો તો લગભગ 30થી 50% કેન્સરથી થતા મૃત્યુને અટકાવી શકાય છે। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, તમારી નેક્સ્ટ એક્ઝામમાં આવવાના આના ચાન્સીસ બહુ વધારે છે। 68માં ગ્રેમી એવોર્ડ્સ 2026માં બેસ્ટ ઓડિયો બુક નરેટર એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે 68મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો, તેમાં જે બેસ્ટ ઓડિયો બુક નરેટરનો એવોર્ડ છે તે અપાયો છે દલાઈ લામાને। મિત્રો, જો દલાઈ લામાની વાત કરીએ તો દલાઈ લામા એ કોઈ માણસનું નામ નથી, તે એક પદ છે। જો તેના વિશે જો આપણે થોડું સમજાવું તો દલાઈ લામા એ તિબેટિયન બૌદ્ધ ધર્મના સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક નેતા છે। અને દલાઈ લામાનો જો મતલબ તમને કોઈ પૂછે તો દલાઈનો અર્થ થાય છે સમુદ્ર એટલે કે દરિયો, અને લામાનો અર્થ થાય છે ગુરુ એટલે કે જ્ઞાનનો સમુદ્ર જેવા ગુરુ, જ્ઞાનના દરિયા જેવા ગુરુ, એવું તમે કહી શકો છો। હાલના દલાઈ લામા જે 14મા નંબરના છે તેમનું નામ છે ટેન્જિન ગ્યાત્સો, જે તમે ઇમેજમાં જોઈ રહ્યા છો, અને તેઓ તિબેટિયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક વડા ગણાય છે। 1959 પછી તેઓ ભારતમાં જે હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા આવેલું છે ત્યાં રહે છે, અને તેમને 1989માં પણ નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે। થાઈલેન્ડ માસ્ટર 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ ટાઇટલ જીતનારી મહિલા ખેલાડી કોણ છે? તો મિત્રો, આજે થાઈલેન્ડ માસ્ટર્સ 2026 થયું છે, તેમાં બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી ભારતીય મહિલા ખેલાડી છે, તેનું નામ છે દેવિકા સિહાગ। કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે CSIR NIOના નવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો મિત્રો, આજે CSIR છે તેનું નવું પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું છે વિશાખાપટ્ટનમ ખાતે। કઈ ટીમે પ્રો રેસલિંગ લીગ 2026નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આજે પ્રો રેસલિંગ લીગ થઈ હતી તેનું ટાઇટલ જીતી લીધું છે હરિયાણા થંડરે। તારીખ 1 ફેબ્રુઆરી 2026ના રોજ નોઈડાનું જે ઇન્ડોર સ્ટેડિયમ હતું તેમાં ફાઇનલ રોમાંચક મેચ ખેલાઈ હતી, અને જેમાં હરિયાણા થંડરે દિલ્હી દંગલ વોરિયર્સને 5-4થી હરાવીને ટ્રોફીને જીતી લીધી છે। રંગેલુંડા એરપોર્ટ કે જ્યાં દેશનું પ્રથમ UAV પરીક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આજે રંગેલુંડા એરપોર્ટ છે તે આવેલું છે ઓડિશામાં। કયા દેશમાં નવમ પેરાહેરા ઉત્સવ યોજાય છે? તો મિત્રો, આજે તહેવાર છે જે ખૂબ જ ધામધૂમથી અને રંગોત્સવ સાથે ઉજવવામાં આવે છે, અને આ જે તહેવાર છે નવમ પેરાહેરા, તેનું હાલમાં જ આયોજન થઈ રહ્યું છે શ્રીલંકામાં। આપ જોઈ શકો છો અહીંયા જો કેવા સરસ મજાના હાથીઓના શણગાર્યા છે, અને અહીંયા રંગારંગ કાર્યક્રમો કરવામાં આવે છે। મેકઅપ બ્રાન્ડ કે જેનું નામ છે મેબેલાઇન ન્યુયોર્ક, તો આ જે મેકઅપ બ્રાન્ડ છે મેબેલાઇન ન્યુયોર્ક, એને ભારતમાં તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, આ જે મેકઅપ બ્રાન્ડ છે તેને ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કિયારા અડવાણી।
મિત્રો પરીક્ષામાં બ્રાન્ડ એમ્બેસેડર લઈને પણ પ્રશ્નો આવતા હોય છે અને આપણી ચેનલ પર ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે કે જેમાં ટોપ 50 બરાબર જે મોસ્ટ આઈએમપી હોય પરીક્ષામાં પૂછાય એવા 50 મોસ્ટ આઈએમપી બ્રાન્ડ એમ્બેસેડરનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર છે. તો જો તમે તે ના જોયો હોય તો તેને જરૂરથી ચેનલ પર જોઈ લેજો. ઇઝરાયેલે ફેબ્રુઆરી 2026માં ગાઝામાં કયા ઇન્ટરનેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનની કામગીરી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો આજે ગાઝામાં જે મેડિકલ ઓર્ગેનાઇઝેશનની કામગીરી સમાપ્ત કરી છે તે મેડિકલ કામગીરીનું નામ છે ડોક્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ. એકચ્યુઅલી દોસ્તો ઇઝરાયલને એવું લાગી રહ્યું છે કે ગાઝામાં જે ડોક્ટર્સ વિથઆઉટ બોર્ડર્સમાં જે ટીમ આવી રહી છે તેમાં ઘણા બધા જાસૂસ છે અને તેનાથી તેમના દેશને ખતરો છે અને આ કારણ આગળ ધરીને તેમણે આજે ડોક્ટર્સ વિથઆઉટ બોર્ડર્સની જે કામગીરી હતી તેને સમાપ્ત કરીને તમામ ટીમને એક નિશ્ચિત ટાઈમલાઈનમાં પાછા ઇઝરાયલમાંથી જતા રહેવા માટે જણાવ્યું છે. ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડ ઇન ચીફ કોણ બન્યા છે? તો મિત્રો આજે ઈસ્ટર્ન એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડ ઇન ચીફ બની ગયા છે ઇન્દ્રપાલસિંહ વાલિયા. કયા બે દેશોએ 9 વર્ષના ગાળા પછી સંયુક્ત નૌકાદળ શોધ અને બચાવ કવાયત કે જેનું નામ છે સરેક્સ એને ફરી શરૂ કરવા માટે સંમત થયા છે? તો મિત્રો આ 9 વર્ષના જે ગાળા બાદ ફરીથી આજે સંયુક્ત નૌકાદળ શોધ અને બચાવ કવાયત સરેક્સ શરૂ થવાની છે. તે બે દેશો છે દક્ષિણ કોરિયા અને જાપાન. મિત્રો આવો જ એક પ્રશ્ન આપણે ગઈકાલના વિડીયોમાં પણ કવર કર્યો હતો કે જેમાં 14 વર્ષના લાંબા અંતરાલ બાદ એ બે દેશો વચ્ચે સીધી એરલાઇન્સ શરૂ કરવામાં આવી છે. જો તમે ગઈકાલનો વિડીયો જોયો હોય તો એ કયા બે દેશો હતા કે જે સીધી એરલાઇન્સ 2012 બાદ સીધી 14 વર્ષ પછી અત્યારે ફરી શરૂ કરવાઈ છે? તે બે દેશો કયા છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો તમે કરંટ અફેર્સના વિડીયોને ડેઇલી જુઓ તો જેથી કરીને આપણે ગોખવું નહીં પડે અને દરરોજ જે ક્વેશ્ચન હશે ને એકબીજા જોડે લિંક થતા જશે અને આપોઆપ તમારા માઇન્ડમાં એક ચેન બનતી જશે અને તમને આ બધું ઇઝીલી યાદ રહેતું થઈ જશે. ભારતનું કયું રાજ્ય 16.5 હિસ્સા સાથે રિન્યુએબલ એનર્જી પાવર હાઉસ બન્યું છે? તો મિત્રો આજે રિન્યુએબલ એનર્જી પાવર હાઉસ છે એમાં 16.5% હિસ્સા સાથે ટોચ પર કોણ છે? તો એ છે આપણું ગુજરાત. મિત્રો આના કનેક્ટેડ જ એક MCQ આપણે થોડા દિવસ પહેલાં પણ કરાયો હતો આવો જ કે જેમાં ભારતમાં ગુજરાત પ્રથમ આવ્યું હોય અને એ હતું કે જે વસ્તી ગણતરી 2027 થવાની છે તેનું ડિજિટલાઇઝેશન જે છે ડેટા એન્ટ્રી કરવાની છે તેમાં પણ સટીકતાથી જે કરનાર રાજ્ય ઉભરી આવ્યું છે એ પણ સીટ્સ પર છે ગુજરાત. મિત્રો તમે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો ડેઇલી જુઓ જેથી કરીને જ્યારે જ્યારે આપણે આવું રિવિઝન કરે તો તમને પણ મજા આવે અને તમારે ઇઝીલી યાદ પણ રહી જાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે કયા બે રાજ્યો વચ્ચે નદીના પાણીના વિવાદને ઉકેલવા માટે નવી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે? મિત્રો આ જે નદી છે કે જેના પાણીને લઈને વિવાદ થઈ રહ્યો છે બે રાજ્યો વચ્ચે અને તેને સોલ્વ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો કે ભાઈ એક ટ્રિબ્યુનલ બનાવો અને આ જે પણ વિવાદ છે એને સોલ્વ કરો. તો આ જે બે રાજ્યો વચ્ચે જે પાણીનો વિવાદ છે નદીનો પાણીને લઈને તે બે રાજ્ય છે તમિલનાડુ અને કર્ણાટક. મિત્રો આ ટ્રિબ્યુનલોનું કામ જ હોય છે કે કોર્ટનું ભારણ ઓછું કરવું અને જે પણ જે વિવાદ છે એને શાંતિથી એનું સોર્ટ આઉટ કરવું. બરાબર. મિત્રો આપણે જે સરકારી જોબ હોય છે તેમાં માટે પણ ઘણા બધા ટ્રિબ્યુનલ હોય છે અને એ ટ્રિબ્યુનલ જે એક્ટ છે 2006 તેનો વિડીયો ગુરુવારે સાંજે 7 વાગે આપણી ચેનલ પર આવવાનો છે તો તેને પણ આપ અચૂકથી જોજો. પૂર્વોત્તરના કયા રાજ્યે તેના જૂના હસ્તલિખિત જન્મ અને મૃત્યુના રેકોર્ડને ડિજિટલાઇઝેશન કરવાનું શરૂ કર્યું છે? તો મિત્રો જેમ તમે જાણો છો કે અત્યારે જે જન્મ મરણના દાખલા હોય છે તે ડિજિટલી નીકળે છે કે જેને તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો પણ જે અમુક વર્ષો પહેલાંના દાખલા છે તે હજુ પણ હાથ લિખિત હતા હાથથી લખેલા છે કે જેનો ઓનલાઈન કોઈ રેકોર્ડ મળતો નથી અને આવા જ જે જૂના જે જન્મ મરણના દાખલા છે તેનું ડિજિટલાઇઝેશન કરવાનું શરૂ કર્યું છે હવે નાગાલેન્ડે. આપ ઇમેજમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી અને ટીમ જોઈ શકો છો અને આ નાગાલેન્ડ રાજ્યનો નકશો છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 24 કલાકમાં 5555 ઈ સાયકલનું વિતરણ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આજે 24 કલાકમાં જ 5555 ઈ સાયકલનું વિતરણ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કે જે છે ચંદ્રબાબુ નાયડુ. આ પ્રથમ ઇમેજમાં તેમને એ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ લેતા જોઈ શકો છો અને બીજી ઇમેજમાં તેઓ પોતે પણ એ સાયકલની સવારી કરતા આપ નિહાળી શકો છો. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન
મેકઅપ બ્રાન્ડ મેબેલાઇન ન્યૂયોર્કે તાજેતરમાં ભારતમાં તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? થાઇલેન્ડ માસ્ટર 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતનારી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? અને આજનો છેલ્લો સવાલ, કયા રાજ્યના મુખ્યમંત્રીએ 24 કલાકમાં 5555 ઈ સાયકલનું વિતરણ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જેમ કહ્યું તેમ હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું જરૂરથી કરું છું. અને જે સૌથી સારી કોમેન્ટ હોય એને હું પિન પણ કરું છું. મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ પ્લસ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટી એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો આ પહેલા મહિલા ઉપમુખ્યમંત્રી બની ગયા છે સુનેત્રા પવાર, કે જે અજીત પવારજીના પત્ની છે. 39માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય આત્મનિર્ભર શિલ્પ મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે સૂરજકુંડ મેળો, કે જે હરિયાણાના ફરીદાબાદમાં થઈ રહ્યો છે, અને તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને. કયા દેશના વૈજ્ઞાનિકોએ પેન્ક્રિયાટિક કેન્સરની સારવારમાં મોટી સફળતા મેળવી છે? તો આ સફળતા મળી છે સ્પેનના વૈજ્ઞાનિકોને. મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો આ યોજનાની શરૂઆત કરાવી છે ગુજરાતમાં, અને એમાંય વિશેષ કરીને આણંદના બાદરણ ગામથી. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં કયા નાણાં આયોગની રિપોર્ટ રજૂ કરી છે? તો મિત્રો આ રિપોર્ટ રજૂ કરાઈ છે 16મા નાણાં આયોગની. કાર્લોસ અલ્કરાઝે ઓસ્ટ્રેલિયન ઓપન 2026ની ફાઇનલમાં કોને હરાવીને ખિતાબ જીત્યો છે? તો કાર્લોસ અલ્કરાઝે હરાવ્યા છે નોવાક જોકોવિચને. તાજેતરમાં સમાચારમાં રહેલું ઓપરેશન હેરોફ કયા દેશ સાથે સંકળાયેલું છે? તો મિત્રો આ ઓપરેશન હેરોફનો સંબંધ છે પાકિસ્તાન સાથે, કે જે બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા પાકિસ્તાનમાં ચલાવાઈ રહ્યું છે. વિંગ્સ ઇન્ડિયા 2026માં એવિએશન ઇકોસિસ્ટમના પ્રચાર માટે શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે? મિત્રો આ રાજ્ય છે ઉત્તરાખંડ. ટાઈમ્સ બી સ્કૂલ રેન્કિંગ 2026માં કયા ભારતીય સંસ્થાનને પ્રથમ સ્થાન મળ્યું છે? તો આ સંસ્થાનનું નામ છે IIFT, એટલે કે ભારતીય વિદેશ વેપાર સંસ્થા. કઈ બેંકે ચક્ર નામે સેન્ટર ઓફ એક્સિલન્સ લોન્ચ કર્યું છે? તો આને લોન્ચ કર્યું ભારતીય સ્ટેટ બેંક, એટલે કે SBI. ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જીતી લીધો આર્યન સબાલેન્કાએ. નિપા વાયરસના જોખમને કારણે કયા દેશે ભારતમાંથી પશુ ઉત્પાદનના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આવું કરનાર દેશ છે કિર્ગિસ્તાન. નયા આવકવેરા અધિનિયમ 2025 કયા જૂના અધિનિયમનું સ્થાન લેશે? તો મિત્રો આજે 2025 વાળો જે આવકવેરાનો અધિનિયમ છે તે સ્થાન લેવાનું છે 1961ના આવકવેરા અધિનિયમનું. ભારતના પ્રથમ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ કરાયું છે નવી મુંબઈ માટે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, 14 વર્ષ બાદ કયા દેશે પાકિસ્તાન સાથે સીધી હવાઈ સેવા ફરી શરૂ કરી છે? તો મિત્રો આ જે પાકિસ્તાન સાથે જે સીધી હવાઈ સેવા છે તે 2012થી બંધ હતી અને 14 વર્ષ બાદ ફરી શરૂ કરાઈ છે બાંગ્લાદેશ સાથે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેને અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો તો ખાસ જોઈ લેજો. અને મિત્રો તમે આપણી ચેનલના વિડીયોને જો દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમારે કરંટ અફેર્સ બાબતે બીજું કશું જ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. બરાબર? અને સાથે જ મિત્રો જે શિક્ષણની આપણી સિરીઝ ચાલી રહી છે તેના ઓલરેડી 4 લેક્ચર ચેનલ પર આવી ગયા છે. તો જો તમે આમાંથી જો કોઈ પણ મિસ કર્યો હોય તો અત્યારે તમે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેને જરૂરથી જોઈ લેજો. આપણું પહેલું લેક્ચર હતું નીતિ આયોગ, બીજું NEP 2020, ત્રીજું NCF 2005, ચોથું છે રાઇટ ટુ એજ્યુકેશન. તો મિત્રો આમાંથી તમારે જે પણ વિડીયો હજુ જોવાનો બાકી હોય તો તેને ખાસ અચૂકથી જોઈ લેજો. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જેમ હું કહું છું કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું 100% કરું છું. અને સાથે જ જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, કે જેથી એ સૌથી ટોપ પર રહે. અને વિડીયોને વધારેમાં વધારે તમે વોટ્સઅપ, ટેલિગ્રામ અને મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ પ્લીઝ જલ્દીથી કરી લો. અને જો આપે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખી છે તો આપના મિનિમમ 3 મિત્રોને જરૂરથી કરાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.